શરૂ કરીએ છીએ આપણે આગળનો જે અધૂરો લેસન હતો સ્ટાન્ડર્ડ 10 યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ આપણે જોઈ ગયા કે કેવી રીતે અરુણ કૃષ્ણમૂર્તિ at the age of 70 he founded an NGO EFI Environmentalist Foundation of India. After founded that NGO he became a superstar. He started his NGO at Chennai and then he spread his NGO's branches from Delhi, Coimbatore, Pondicherry, etc. Rest of the parts of India. Okay, so after getting too much fame, a reporter came to him for an interview. Here is the brief summary of his interview. અહીં આગળ એની ઇન્ટરવ્યુના થોડાક પ્રશ્ન આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આપણે 3 પ્રશ્ન આગળ જોઈ ગયા હતા. 3 પ્રશ્ન આગળ જોઈ ગયા હતા. હવે ચોથો પ્રશ્ન. How you feel did you feel any hesitation in quitting well-paying job and venturing into this full time? What were the options you weighed before you arrived at your decision? એ પ્રશ્ન એવો પૂછ્યો કે ભાઈ did you feel any hesitation એટલે કે આનાકાની. did you feel any hesitation આનાકાની કે તમને કોઈ પ્રકારની જીદ આનાકાની અથવા તો જલ્દબાજી કરી હતી before came to a well paying job and venturing into this full time કે છે કે તમે એક સારો પગાર આપતી નોકરી છોડીને તમે આ એક્ટિવિટીમાં વેન્ચરિંગ એટલે પડવું સંપૂર્ણ સમય આપી દેતી જોબમાં પડવું એ ડિસિઝન લેતા પહેલા તમને કોઈ પ્રકારની આનાકાની કરી હતી? વોટ વેર ધ ઓપ્શન તમારી પાસે કયા પ્રકારના ઓપ્શન હતા વિકલ્પો હતા બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન તમે આ ડિસિઝન લીધો એ પહેલા તમે તમારી પાસે કયા પ્રકારના ઓપ્શન હતા? બિફોર આઈ ટોલ્ડ યુ ધેટ કે હી લેફ્ટ ધ જોબ. હવે મેં તમને કહ્યું હતું આગળ હું તમને કહી ચૂક્યો છું કે હી લેફ્ટ ધ જોબ કે એને પોતાની એક સારી સેલરીવાળી જોબ છોડી હતી. તો એ સારી સેલરીવાળી જોબ છોડવા પાછળનો હેતુ આ ડિસિઝન જે લીધો પર્યાવરણની સેવા કરવા વાળો તો એ ડિસિઝન કેમ લીધો અને તમારી પાસે કયા ઓપ્શન હતા? That is the question asked by the reporter. Arun replied, it is always good to decide in favor of what you really love to do. હંમેશા આપણને જે ગમતું હોય એનું ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું. ઇન ફેવર એટલે ના પક્ષમાં. ઇન ફેવર એટલે ના પક્ષમાં. વોટ ઇઝ રિયલ ટુ ડુ તો તમને જે ગમતું હોય એના તરફનો નિર્ણય લેવો હંમેશા એક સારી વાત છે. ફોર એક્ઝામ્પલ આઈ લવ ટીચિંગ અને માનો કે હું બીજો બિઝનેસ કરવા જાઉં તો આઈ વિલ બી નોટ સક્સેસ એઝ મચ સક્સેસ એઝ ઇન ટીચિંગ કે જેટલો સફળ હું શિક્ષક તરીકે થઉં એટલું બીજી કોઈ રીતે ના થઈ શકું. બરાબર છે? તો ટીચિંગમાં તમને ડિસિઝન લેવો ટીચિંગના ફેવરનો ડિસિઝન લેવો હંમેશા દરેક વ્યક્તિ માટે અઘરી વસ્તુ છે. આઈ ક્વિટ માય જોબ. ક્વિટ એટલે છોડવું. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. તમને યાદ રાખજો કે ભાઈ બિફોર ફાઉન્ડેડ એન એનજીઓની સ્થાપના કરતા પહેલા અરુણ ક્યાં જોબ કરતો હતો? તો ગૂગલ. વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સર્ચ એન્જિન ઇન ઇન્ટરનેટ. ઇન્ટરનેટની દુનિયામાં હાલમાં સૌથી વધારે વપરાતું નામ ગૂગલ. એની કંપનીમાં એઝ એન એન્જિનિયર એ કામ કરતો હતો. તો તમે વિચારો કે ત્યાં બી એની પગાર 25,000 50,000 કે સમથિંગ મોર દેન 50,000 હશે. સો he quit his job at Google but still keep in touch with my friends there. પરંતુ હજુ પણ એ પોતાના મિત્રોના ટચમાં છે. ટચ એટલે કે સંપર્કમાં. સ્ટીલ he keep in touch with his friend.
at Google. So only my duties at Google have came to an end. એટલે કે ભાઈ મેં મારી નોકરી જે છે છોડી છે પરંતુ એની સાથેના સંબંધો તોડ્યા નથી. I quit only my job at Google but cannot break the relation with the employee of Google. કે ગૂગલમાં જે કર્મચારીઓ છે એની સાથેના મેં રિલેશન તોડ્યા નથી, માત્ર ગૂગલ સાથેની નોકરી જ છોડી. My emotional bound, not my emotional bound, પણ મારો જે લાગણીનો જે સંબંધ જે છે એ નથી છોડ્યો. I understood that I had to leave the job at that minute in 2010. બરાબર છે. When did Arun left his job at Google? કે ગૂગલમાં એણે પોતાની નોકરી ક્યારે છોડી? તો ઇન 2010, તે બિફોર 10 years, આજથી 10 વર્ષ પહેલા. બિફોર 10 years, અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ. તો કે છે કે મેં ગૂગલ છોડવાનો જે ડિસિઝન લીધો 2010માં, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ, મેં ક્યારે ડેરિંગ નથી કરી ઇનફ ટુ ડુ સો. એના જેવી ડેરિંગ, એના જેવી તક, એના જેવું કાર્ય મેં ક્યારેય કર્યું નથી. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે છે I could not sit back, તો હું બેસી નહોતો રહેવા માંગતો. ક્યારે? કે જ્યારે પર્યાવરણને, એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણને, પણ ડેમેજ એટલે નુકસાન, લાર્જ સ્કેલ એટલે મોટા પાયા પર, એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણ, ડેમેજ એટલે નુકસાન, લાર્જ સ્કેલ એટલે મોટા પ્રમાણમાં. જ્યારે પર્યાવરણને મોટા પાયા પર નુકસાન થતું હતું ને ત્યારે હું બેસી રહેવા માંગતો નહોતો. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. કે મારે કશું કરવું હતું અને એ કરવું હતું ધેટ નીડ ફૂલ અટેન્શન. હું પાર્ટ ટાઈમ એ કરી શકતો. આઈ ડુ નોટ ડુ પાર્ટ ટાઈમ જોબ ટુ ક્લીન or to take care of my environment, our environment. It need full concentration. પણ એ સંપૂર્ણપણે અટેન્શન માંગી લે, ધ્યાન માંગી લે એવું કાર્ય હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. સો આઈ લેફ્ટ એટલે છોડવું, પણ ગૂગલ એટલે ગૂગલ નામની સંસ્થા, ફોર EFI. EFI એટલે એનું પૂરું નામ છે, ઇટ્સ અ નેમ ઓફ અ સંસ્થા, એન NGO, એન્વાયરમેન્ટલી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ભારતની પર્યાવરણવાદી સંસ્થા, એનું ગુજરાતી એવું થાય, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની માટે અરુણે એ જોબ છોડી. ધેન હી ફાઉન્ડેડ એન NGO નેમ EFI. ઓકે, સો રિપોર્ટરના પ્રશ્નનો જવાબ એણે આવી રીતે આપ્યો. નાવ લેટ્સ મૂવ અહેડ. નેક્સ્ટ ક્વેશ્ચન આસ્ક બાય અ રિપોર્ટર. What kind of garbage do people throw into water body? કે છે કયા પ્રકારનો ગેર્બેજ, ગેર્બેજ એટલે કચરો, થ્રો એટલે ફેંકવું, ઇન્ટુ વોટર બોડી એટલે પાણીમાં, તો કયા પ્રકારનો કચરો લોકો પાણીમાં ફેંકે છે? How do you deal with the removal of these garbage once you clean the water body? અને એકવાર તમે તળાવો કે નદીઓ અથવા પાણીની જગ્યા ચોખ્ખી કર્યા પછી, રિમૂવલ એટલે ક્લીન કરવું, પણ રિમૂવલ કર્યા પછી એની સાચવણી કેવી રીતે રાખો છો? એટલે પ્રશ્ન પૂછ્યો, લોકો કયા કયા પ્રકારનો કચરો પાણીમાં નાખે છે અને એકવાર તમે પાણી અથવા જળાશય ચોખ્ખું કર્યા પછી એની સંભાળ કેવી રીતે લો છો? તો કે છે જવાબ છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ અ worn out સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. કે છે લોકો કઈ કઈ વસ્તુ ફેંકે છે? તો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર, ડાયપર એટલે બાળોતિયું, બસ છોકરાઓ, નાના છોકરાઓ જે હોય છે એ પેશાબ પાણી ના કરી દે એના માટે જે આવે છે ને હગીઝ, બરાબર છે, એને કહેવાય બાળોતિયું. ઓકે, ફ્રોમ અ ડાયપર ટુ રોન આઉટ એટલે ફાટેલી, બરાબર છે, ફાટેલી, તૂટેલી, ફાટી ગયેલી કે તૂટેલી. પણ લોકો પાણીમાં ડાયપરથી, બાળોતિયાથી લઈને તૂટી ગયેલી ચપ્પલો સુધી બધી જ વસ્તુ ફેંકે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન લેક. અમને તળાવમાં બધું જ મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ અમને બહુ જ ખલેલ પહોંચાડે છે.
because it is water. કારણ કે આ પાણી છે and water is the basic of life. અને આપણા જીવનનો મુખ્ય પાયો છે પાણી. that is why પાણી ને જ આપણે પોલ્યુટેડ કરીએ છીએ. પાણી જે આપણું જીવન છે, જેના ઉપર our life depend, upon which our life depend, that we are polluted, કે જે આપણે પ્રદૂષિત કરી રહ્યા છે. how can we not care for this water body? કે શા માટે આપણે આ પાણીના સંગ્રહની કાળજી ના રાખી શકીએ? we use this garbage for landfill. આપણે આ કચરાનો ગેર્બેજ એટલે કચરો, આ કચરા જે છે જમીનને લેન્ડફિલ એટલે ફળદ્રુપ કરવા માટે with no or minimal exposure એટલે કચરો આઉટસાઇડ ધ એન્વાયરમેન્ટ. કે ભાઈ પર્યાવરણને બચાવવા માટે આપણે આ કચરાને ખાડો ખોદીને પણ પૂરી શકીએ છીએ અને મિનિમલ એક્સપોઝર એટલે ઓછામાં ઓછો કચરો કરીને પણ આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. વી એન્શ્યોર અમે તમને ખાતરી આપીએ છીએ that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. We ensure you that કે અમે તમને ખાતરી આપીએ છીએ કે once you stop to throw garbage into water body, કે જો એકવાર તમે સંપૂર્ણ રીતે પાણીમાં કચરો નાખતા બંધ થઈ જશો તો વી એન્શ્યોર કે અમે તમને ખાતરી આપીએ છીએ કે ભાઈ પક્ષીઓ, દેડકાઓ અને પાણીમાં જોવા મળતા સાપ શાંતિથી પોતાની જગ્યા ઉપર રહી શકશે. બરાબર છે? ધીસ ઇઝ ધ આન્સર. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. How many days does it take care to clean a large lake? Do you use any special equipment for cleaning and safety? એ પૂછે છે કે ભાઈ તમને એક લેક લાર્જ વિશાળ તળાવ સાફ કરતા કેટલો સમય લાગે? શું તમે સાફ કરતા કોઈક સ્પેશિયલ એટલે ખાસ, ઇક્વિપમેન્ટ એટલે સાધન, ક્લિનિંગ એટલે સાફ કરવા માટે અને સેફટી એટલે કે સલામતી માટે, કે શું તમે આ વોટર બોડી સાફ કરતી વખતે કોઈ ખાસ પ્રકારના ઓજારો વાપરો છો? શું તમે નદીઓ કે પાણી જળાશયો કરાવતી વખતે સાફ કરવા માટે અથવા તમારી સલામતી માટે વિશેષ પ્રકારના કોઈ હથિયારો અથવા ઓજારોનો ઉપયોગ કરો છો? ઇક્વિપમેન્ટ એટલે હથિયાર અથવા ઓજારો. જવાબ છે અરુણ રિપ્લાય ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ. ડિપેન્ડિંગ એટલે આધાર, સાઇઝ એટલે કે એનું કદ, ઓન ધ સાઇઝ ઓફ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગેર્બેજ. કે છે કે ભાઈ કેટલા દિવસ લાગે? તો કે જેટલું મોટું અને જેટલો કચરો હોય એના ઉપર. બરાબર? ઇટ ટેક્સ બિટવીન 5 or 3 months. બરાબર છે? કે મિનિમમ 5 દિવસ લાગે અને મેક્સિમમ 3 મહિના પણ લાગે. જો નાનું તળાવ હોય તો 5 દિવસમાં સાફ થઈ જાય. એન્ડ ઇફ ધ લેક ઇઝ larger then it takes 3 months time to clean the lake. બરાબર? એ તળાવને સાફ થતા 3 મહિના લાગે. તો પ્રશ્ન યાદ રાખજો, how much time do it take to clean a lake? So depending on the size and amount of garbage, કે તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે it take 5 days to 3 months. 5 દિવસથી 3 મહિના લાગે to complete clean a lake. We have our tools, કે અમારી પાસે અમારા ઓજારો છે, like રેક એટલે પાવડો અને સ્પેડ એટલે કોદાળી. બરાબર છે? યુ કેન સર્ચ ઓનલાઈન કે રેક અને સ્પેડ નો આકાર. તમે જો આપણો જે ખોબો ભરીએ ને એ ખોબા આકારનો તમને ખબર હતો ધ લેબર ઓફ રોડ મેકર, રોડ બનાવતી વખતે તમે ખબર ભાઈ કપચી પાથરીએ છે ને, તો એને આપણે રેક કહેવાય, કે જેમાં કચરો ભેગો કરે અને પછી પોલિથીનમાં અથવા ડબ્બામાં એ લોકો ડમ્પ કરે. બરાબર? ધીસ ઇઝ હાઉ દે કલેક્ટ ધ ગેર્બેજ ઇનટુ પ્લાસ્ટિક બેગ્સ ઓર ડમ્પ. જે આગળ સવાલ આવશે. બરાબર છે? કે ભાઈ ક્લીન કરતી વખતે તે લોકો રેક અને સ્પેડ એટલે કોદાળી અને પાવડાનો ઉપયોગ કરે છે ફોર ક્લિનિંગ એન્ડ ફોર સેફટી, કે પોતાની
એ લોકો નદીઓનું સાફ સફાઈ કરવા માટે અને પોતાની સાચવણી માટે દે યુઝ રેક એન્ડ સ્પેડ. રેક અને સ્પેડ નામની જે છે ઓજારો અથવા કોદાળીઓ જે છે એનો ઉપયોગ એ લોકો કરે છે. ઓકે, નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કયા પ્રકારના રક્ષણાત્મક પ્રોટેક્ટિવ એટલે રક્ષાત્મક ગિયર એટલે સાધનો ડુ યુ યુઝ તમે યુઝ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસિજર બ્રીફલી? શું તમે વિસ્તારપૂર્વક ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, ક્લિનિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા, બ્રીફલી એટલે વિસ્તારપૂર્વક, શું તમે સાફ સફાઈની પ્રક્રિયા વિસ્તારપૂર્વક વર્ણન કરી શકશો? તો કે છે વી વેર નોઝ માસ્ક, નાક ઉપર રાખવાના માસ્ક. વેર એટલે પહેરવું, નોઝ માસ્ક એટલે નાક ઉપર રાખવાના માસ્ક. સેનેટરી ગ્લવ્સ, ગ્લવ્સ એટલે હાથમાં પહેરવાના મોજા. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ, જે આપણે આગળ જોઈ ગયા. રેક એટલે પાવડો અને સ્પેડ એટલે કોદાળી. વિથ વિચ વી કલેક્ટેડ garbage and dump into collection bucket which are taken to the garbage truck. ક્યાં છે? Before collecting any water body we wear nose mask એટલે કે એ લોકો મોઢા પર માસ્ક બાંધે, સેનેટરી ગ્લવ્સ હાથમાં મોજા પંજારે અને કોદાળી અને પાવડો લઈને they went to water body where they collect the garbage into bucket. બકેટ એટલે ડબ્બો, કોથળો, બરાબર છે. અને આફ્ટર અને તમને ખબર તો કચરાપેટી ડબ્બો કેવો આવે છે. અને few of the offices into that bucket we insert a black or blue color polythene. બ્લેક ઓર બ્લુ પોલિથીન, જો તમને ખબર હોય મોટી આવે છે કે when that bucket was full of with the garbage we take out that polythene bag and throw out into dustbin. સેમ થિંગ એ લોકો જે છે બકેટ લઈને જાય અને એ કચરો અંદર કલેક્ટેડ કરે અને કલેક્ટ કર્યા પછી એ લોકો એ જે ટ્રક હોય એ ટ્રકના અંદર જઈને નાખી આવે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. આ ઉપરાંત એ લોકો મશીનરી યુઝ કરે લાઈક જેસીબી. બસ જેસીબી નો હાથ તમે જોયો છે ને, એ લોકો પાણીમાં નાખે અને આખો કચરો કે છે અર્થ રિમૂવર એટલે કે જેસીબી, બરાબર છે. પોકલેન ઇટ્સ અ નેમ ઓફ અ મશીન. ટુ ડેસેલ્ટ એટલે ચોખ્ખું કરવું ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ક્રબ ધેટ આર હાર્મફુલ. બરાબર છે. સ્ક્રબ એટલે કે લીલ, પાણીમાંથી લીલ કાઢવા માટે દે યુઝ મશીનરી. તે કેટલા પ્રકારની મશીનરીનો ઉપયોગ કરે લાઈક અર્થ મૂવર્સ ઓર પોકલિન, બરાબર છે. જેથી કરીને તે લોકો સંપૂર્ણ રીતે એ નદીને અથવા વોટર બોડીને ચોખ્ખી કરી શકે, બરાબર છે. તો આ હતી એની પ્રોસિજર કે while cleaning any water body they wear nose mask, sanitary gloves, and take racks and spade. And sometimes they use machinery like earth movers and proclaim. Okay, to clean the lake properly. Next question. What, in your opinion, can children and young adults do for the environment? ચલો આ બધી વસ્તુઓ પૂછી લીધી કે તમારા મતે બાળકો અને તરુણોએ પર્યાવરણની સુરક્ષા માટે શું કરવું જોઈએ? ઓપિનિયન તમારા મતે. What could be a small beginning by all of us in terms to protecting the environment? કે તમારા મતે એક નાનકડી શરૂઆત કઈ હોઈ શકે પર્યાવરણને બચાવવા માટે? પર્યાવરણને બચાવવા માટે અમારે શું કરવું જોઈએ? એવી કઈ પ્રક્રિયા અમે કરી શકીએ છીએ જે અમારા તરફથી નાનામાં નાનો ફાળો હોઈ શકે ટુ પ્રોટેક્ટ અવર એન્વાયરમેન્ટ? તો ઇન રિપ્લાય એનો જવાબ આપ્યો અરુણ કૃષ્ણમૂર્તિએ. ફર્સ્ટ, we should all stop throwing trashes outside our home. સૌથી પહેલા ટ્રેશ કે we should not throw any trash એટલે કચરો, garbage. આપણે આપણા ઘરમાંથી કોઈ પ્રકારનો કચરો બહાર ફેંકવાનો નહીં. યુઝ ડસ્ટબિનમાં નાખો and when the dustbin cart or vehicle came just throw out that garbage or trash into that truck.
Next, we should reduce the amount of trash we generate. બા આપણે જે કચરો કરીએ છીએ ને એ કચરો કરવાનો રિડ્યુસ કરો. રિડ્યુસ ધેટ મીન ઓછું કરવું. Straw, tissues, wrappers, batteries, food junk, all these end up in a lake and they come from our homes. બરાબર છે? Do not throw straw. પેલી પટ્ટી આવે છે ને પ્લાસ્ટિકની આવે છે તમે કહો પાઇપ. ટીસ્યુ એટલે ટીસ્યુ પેપર. રેપર એટલે કે પ્લાસ્ટિકની કોથળીઓ. બેટરીઝ એટલે કે અનયુઝ ઓર બેકાર થઈ ગયેલી ખલાસ થઈ ગયેલી બેટરીઝ અને ફૂડ જંક એટલે ખાવાનો ખોરાક. બરાબર છે? ડુ નોટ થ્રો ઓલ ઓફ ધીઝ ઇન્ટુ વોટર બોડીઝ. They all come up to our home. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. પણ તમારે આટલું જ કરવાનું છે કે if we can reduce the amount of garbage, કે જો આપણે કચરો ઓછો કરી દઈશું and if we dispose એટલે નાશ કરવો, કે જો આ બધો જ કચરો આપણે ઘરે નાશ કરીશું એટલે કે બહાર નહીં નાખવાનું, બહાર નાખીએ if we got fire of that garbage, it create air pollution. બરાબર છે? ધુમાડો નીકળે તેનાથી એર પોલ્યુશન થાય. તો ઇટ્સ બેટર કે આપણે એને જમીનમાં ખાડો ખોદીને દાટી દેવાનું. ધીસ ઇઝ ધ સ્મોલ બિગિનિંગ. બસ આ તમે એક નાનકડી શરૂઆત કરો. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર. બરાબર? સ્વેચ્છાએ પોતાની સેવાઓ આપી શકો છો. એવરી સ્ટુડન્ટ વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવા માટે આ એક નાનકડી સેવા તમે અમને આપી શકો છો. બરાબર છે? કે જસ્ટ ટુ સ્ટોપ throwing every garbage into water body. કે ભાઈ કચરો જે છે પાણીમાં નાખવાનો તમે બંધ કરી દો. Next question. How much time do school going children need to devote in say a week for an environment causes? નેક્સ્ટ ક્વેશ્ચન છે પર્યાવરણને નુકસાન ના પહોંચાય તે માટે સ્કૂલ જતા બાળકે કેટલો સમય આપવો જોઈએ? ટુ ડિવોટ એટલે આપવું, સમર્પણ કરવું. સ્કૂલ જતા બાળકોએ પર્યાવરણને નુકસાન ના થાય તે માટે કેટલો સમય આપવો જોઈએ? તો કે છે 4 hours a weekend. વીકેન્ડ એટલે કે શનિ રવિએ 4 કલાક આપવાના. મે બી 2 hours from Saturday, 2 hours from Sunday, અથવા 4 hours on Sunday or 4 hours on Saturday. But ગમે તે at any cost just to spare 4 hours in your life per week. માત્ર 4 કલાક તમારે આપવાના અઠવાડિયાના. This is 2 hours on Sunday and 2 hours on Monday. This small beginning is more than enough to ensure large participants later. બરાબર છે? કે જો તમે આટલું જ કરશો ને તો આ એક સ્મોલ બિગિનિંગ છે, પણ ધીમે ધીમે કરતા લાર્જ પાર્ટિસિપન્ટ એટલે ભાગીદારો. બરાબર છે? કે આ કાર્યમાં ઘણા બધા ભાગીદારો થઈ જશે. એવરી પર્સન who have a spare time in their life. દરેક વ્યક્તિએ પાસે જે વધારાનો સમય છે એમાંથી જસ્ટ ટુ સ્પેર 4 hours, કે માત્ર 4 જ કલાક આપવાના છે. 4 કલાક તમે સ્પેર કરશો તો એનાથી આપણા વાતાવરણને સારામાં સારું આપણે રક્ષણ કરી શકીશું. And now the last question. How can student and school join your fraternity? સ્કૂલ અને વિદ્યાર્થીઓ અને સ્કૂલ તમારી આ કાર્યમાં કેવી રીતે જોઈન થઈ શકે છે? Do you have any program to introduce your work to them? શું તમારી પાસે કયો પ્રોગ્રામ છે કે તમે આ કાર્યને એ લોકોને ઓળખાવી શકો અથવા તમે ઇન્ટ્રોડક્શન આપી શકો? ઠીક છે. યસ, વી ઓફર ફેલોશિપ એટલે કે મેમ્બરશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. રસ ધરાવતા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ આપીએ છીએ એટલે કે ડિસ્કાઉન્ટ કૂપન આપીએ છીએ. ઇન શોર્ટ, અવર પ્રોગ્રામ લુક એટ યંગ એનિમલ લવર, પ્રાણી પ્રેમી, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, વાઇલ્ડ લાઈફ એટલે જંગલી જીવો, ફિલ્મ મેકર એટલે પિક્ચર બનાવનારા, થિયેટર આર્ટિસ્ટ એટલે થિયેટર આર્ટિસ્ટ, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, રિસર્ચર એટલે સંશોધન કરનાર માટે પણ ઘણા બધા ઉપયોગી છે. કે અમારું જે કાર્ય જે છે, અમારા પ્રોગ્રામ જે છે એ એનિમલ લવર, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, એની ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ અને સાયન્ટિફિક રિસર્ચ કરનાર માટે ઘણા બધા ઉપયોગી સાબિત
થાય છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે એમને તાલીમ આપીએ છીએ ઇન ધીસ એરિયા એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને અમારા બધા જ કાર્યમાં અમે તે લોકોને ઇન્વોલ્વ એટલે કે સામેલ કરીએ છે. અવર સ્મોલેસ્ટ યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી યંગેસ્ટ એટલે યુવાનમાં યુવાન નહીં, નાનામાં નાનો, બરાબર છે, કે અમારો જે વોલેન્ટિયર છે જે અમને સેવા આપે છે EFI ને, કે સમાજની સેવા કરવા માટે અથવા પાણીને ગંદુ જે છે એ ચોખ્ખું કરવા માટે, તો એ સેવામાં સૌથી યુવાનમાં યુવાન જો કોઈ બાળક હોય તો તે છે ત્રીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી. એનું નામ આપણને નથી આપ્યું, પણ સૌથી યંગેસ્ટમાં યંગેસ્ટ વોલેન્ટિયર્સ છે. બરાબર છે. તો ધીસ ઇઝ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ બાય અ રિપોર્ટર. ઓકે. અને હિયર અરુણ કૃષ્ણમૂર્તિ એ પોતાને જે પણ કંઈ પ્રશ્ન પૂછ્યા હતા એના એને સાદા અને સિમ્પલ સ્વરૂપમાં એને જવાબ આપ્યા, કે શા માટે એને ગૂગલમાં સારી એવી પગાર મળતો હતો, એ જોબ પર્યાવરણની સુરક્ષા માટે છોડી, એને EFI કેમ સ્થાપ્યું, કેવી રીતે એના માતા પિતા એને મદદ કરી, શિક્ષકોએ મદદ કરી, એને કેવી રીતે અભ્યાસ અને પોતાની જે રુચિ હતી એ રુચિને જાળવણી કરી, ઉપરાંત એને કેટલા દિવસમાં એ વોટર બોડી સાફ કરી આપે છે, કેવી રીતે કરે છે, કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે, અને પોતાની સંસ્થામાં એ વોલેન્ટિયરને કયા કયા પ્રકારે રાખે છે. ઓકે. સો ડિયર સ્ટુડન્ટ, now it's the end of our unit 3. In this lesson you have to note down in your notebook V1, okay, then V4, V1, V4, V5, V1, V4, V5, C3, C4, C3, C4, V1, V4, V5, V1, V4, V5, C3, C4, અને C5 ની જે શોર્ટ નોટ્સ છે that I will be send, એ જે હું તમને મોકલી આપીશ, તમારા લોકોએ જાતે ચેક કરી લેવાનું, અને that you have to note down in your notebook.